આપણી સાથે ખુરશેદ બેકરીના ઓનર સરોજભાઈ સાથે છે અને ક્રિસમસ નિમિત્તે એમની બેકરી ઘણી ફેમસ છે, ખુરશેદ બેકરી. અને એમના ત્યાં કેક, માખણિયા અને બેકરી પ્રોડક્ટ ઘણી બધી ફેમસ છે. મારું નામ સરોજ ખુરશેદ ચીનીવાલા છે. હું ખુરશેદ બેકરીનો ઓનર છું. મારી 116 વર્ષ જૂની બેકરી છે. અમારા વોલનટ માવા કેક અને પ્લેન માવા કેક ખૂબ જ પ્રખ્યાત છે સુરતમાં. ઉપરાંત બહાર બી અમારા માવા કેકમાં કોઈ પણ ફ્લેવરનો એસન્સ આવતો નથી. ઉપરાંત પ્લમ કેક અને ક્રિસમસ કેકમાં પણ અમારો બહુ ભારોભાર ફ્રૂટ આવશે, ચેરી, દ્રાક્ષ અને કાજુ. અમારા કાજુ મખરૂમ પણ એકદમ વખણાયેલા છે. સાથે માવા પફ, જામ પફ, પ્યોર ઘીની નાન કટાઈ, પ્યોર ઘીમાં ફરમાસ, ચીઝ ખારી. મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલા બધા ઓર્ડર છે તેમની પાસે. અને મને તો એવી વાત મળી છે કે કોઈ ચર્ચે ક્રિસમસ ઇવના દિવસે બહુ બધા ઓર્ડર, બહુ મોટો ઓર્ડર આપ્યો છે. તો અમને બધાને તો જલસા પડી જવાના છે. તમે પણ ઓર્ડર કરો, જો કેટલી બધી વેરાયટી છે તેમની પાસે. તો વિડીયોમાં તમે જોયું તેમ ખુરશેદ બેકરી સુરતની જૂની બેકરીઓમાંથી એક છે. 100 વર્ષથી પણ જૂની, અંગ્રેજોના સમયથી ચાલતી આવી એક બેકરી છે, જે ઘણા બધા લોકોને ખબર નહીં હોય. આપણા પેરેન્ટ્સને ખબર હશે, બાપ દાદાઓને ખબર હશે, પણ આજની કદાચ જનરેશનને ખબર નહીં હોય કે આ બેકરી વિશે, કે એક્ઝેક્ટ આ બેકરી શું છે. આ લોકો, હું કહી દઉં કે આ લોકો એકદમ ઓથેન્ટિક બેક પ્રોડક્ટ કેવા હોય તે સેલ કરે છે. અને મારી પર્સનલી ફેવરેટ છે. અને ખરેખર મને કોઈ સુરતમાં સૌથી વધારે બેક પ્રોડક્ટ ગમતા હોય, બેકરી આઇટમ ગમતી હોય, તો ખુરશેદ બેકરી સિવાય હું મોસ્ટલી કશેથી ખાતો નથી. કોઈ ઇમરજન્સી કેસમાં ખાઈ લઉં છું, પણ એના માખણિયા હોય, ચોખ્ખા ઘીના માખણિયા હોય, નાનખટા હોય, કે બીજી કોઈ બી પ્રોડક્ટ, કેક્સ હોય કે જામ પફ હોય, એ મારા ફેવરેટ છે. તો આ બધી પ્રોડક્ટ મને મારી ફેવરેટ છે. અને મારા પ્રયત્નો, તમારા પ્રયત્નો એ જ હોવા જોઈએ કે આવી જે ઐતિહાસિક છે, ઓથેન્ટિક જગ્યાઓ છે, જે હિડન જેમ્સ છે, તેને બચાવવાના છે. અને આ લોકોને આપણે સપોર્ટની જરૂર છે. તો આ લોકોને આપણે ખોવા દેવાના નથી. તો આ લોકો એ લોકોનું માર્કેટિંગ એ રીતનું નહીં કરે જે આજકાલ ફેન્સી બેકરીઝનો અને શીશાવાળા ચકાચક કાચવાળી દુકાનો અને એકદમ પ્રમોશન એટલું કરે છે. આ કોઈ પેડ પ્રમોશન નથી, હું કહી દઉં. એ લોકો મને નાના ભાઈ તરીકે ગણે છે. મારો ને એમનો રિલેશન એક રેર રિલેશન છે. જે કેટલાક રિલેશન કેવા હોય, પેલા બ્લડના રિલેશન હોય, પણ તે અન્ય રિલેશન કેવા આપણે બની જાય આપણા લાઈફમાં. અમુક મેમ્બર્સ આવે, અમુક ફ્રેન્ડ્સ બને, અમુક રિલેશન એવા બને જે આપણે લોંગ ટાઈમ સુધી ચાલે અને એ લોકો મદદમાં આવતા હોય. તો મારી ફરજ બને છે કે હું એક વિડીયો બનાવું અને એ લોકોને મારા વિડીયોના માધ્યમથી તે લોકોની જેટલી પણ મદદ થઈ શકે મારાથી, એ હું કરી શકું. તો મારી રિક્વેસ્ટ તમને એ લોકોને એટલી જ છે કે ખરેખર તમને લોકોને સ્વાદની પરખ હોય, સ્વાદની ઓળખ હોય, તો તમે જરૂરથી આ બેકરીની વિઝિટ લેજો અને તમને જે પણ ગમે તે તમે લઈ શકો છો. રહી વાત ક્રિસમસ કેક્સ, એ લોકોના એટલા સરસ હોય છે, એટલા સ્વાદિષ્ટ હોય છે કે મને બીજા કશાના નથી ગમતા. તો એવું પણ નથી કે આ ક્રિસમસ દરમિયાન જ કેક્સ એ લોકો સેલ કરે છે. આખું વરસ તમે ગમે ત્યારે પણ તમે ઓર્ડર આપી શકો છો, ક્યાં તો એ લોકો પાસે અવેલેબલ હોય છે. અને મારો ને સરોજભાઈ અને સાયસભાઈનો રિલેશન, એ મને એકદમ પોતાના નાના ભાઈ તરીકે ગણે છે. અને મને હજી પણ યાદ છે કે એમના ફાધર હતા, કોરોનામાં એક્સપાયર થઈ ગયા. તો ત્યારે તે સમય દરમિયાન જ્યારે પણ હું જતો હતો, તો એટલા પ્રેમથી મને એક છોકરાની તરીકે ગણતા હતા. અને એટલું જ્યારે પણ આ બેકરીની વિઝિટ કરું તો મને એટલું ટેસ્ટ કરાવે, એટલું બધું ખવડાવે કે મારું પેટ ત્યાં જ ભરાઈ જાય. અને દરેક ગ્રાહકને એ લોકો ભગવાન તરીકે ગણે, વેલકમ કરે, સાથે ગ્રીટ કરે, અને જે પણ માંગે બધું ટેસ્ટ કરાવે. જે પણ એ લોકો, એ બહુ રેર છે કે કેટલીક શોપમાં ટેસ્ટ પણ નથી કરાવતા કે એ લોકોનો પ્રોફિટ જતો રહે અને ચીંગુસાઈ કરે. પણ આ લોકોનો એટલો ઉદાર સ્વભાવ છે, એટલો વિશાળ હૃદય છે. તો અને એમના ફાધર હતા, જ્યારે પણ હું જતો હતો તો એક પેલી કોઈ બેકરીમાં તમે શું તમને જોઈએ કે ત્યાંની બેક પ્રોડક્ટની સુગંધ સારી આવે,
અને ખબર જ પડી જાય કે કેટલું ફ્રેશ હોય. તો દરેક વસ્તુ એમની એટલી ફ્રેશ છે. તો હું રિક્વેસ્ટ કરું છું કે આવી જગ્યાઓને ને આવા લોકોને અને આવી શોપ્સને, આવા બિઝનેસીસને આપણે પ્રમોટ કરીએ અને એ લોકોની મદદ કરીએ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો, વધુ શેર કરજો. તે લોકોનું એડ્રેસ હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ, એમનો ઇન્સ્ટા પેજ મેન્શન કરી દઈશ, એમનો નંબર મેન્શન કરી દઈશ કે તમે કોન્ટેક કરી શકો કોઈ પણ ઓર્ડર કરવો હોય. અને મારી સાઈડથી હજી પણ તમને કહી દઉં કે આ ક્રિસમસ પર વધુ આપણા પરિવાર સાથે સમય વિતાવીએ, વધુ આપણા પરિવારને સમય આપીએ, યુનિટીમાં રહીએ. અને મારી સાઈડથી તમને બધાને મેરી ક્રિસમસ. થેન્ક યુ.